હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું પાઉંભાજીની રેસીપી. તો હરેક ઘરમાં બનતી હશે, પણ તમારે જો ક્યારેક મન થાય અને પાઉંભાજી બનાવવા માટે તો પહેલાં વાસણો બહુ થતા હતા, પણ અહીંયા આપણે ઇન્સ્ટન્ટ પાઉંભાજી કેવી રીતે બનાવવાનું અને એક જ વાસણ બગડે અને વાસણ બી અહીંયા બહુ ન થાય એ રીતે આપણે પાઉંભાજી બનાવવાની છે અને એકદમ જ તડકાવાળી બનાવવાની છે. તો બહુ જ ટેસ્ટમાં બનીને રેડી થશે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. સૌથી પહેલાં અહીંયા પાઉંભાજી બનાવવા માટે તમારે વેજીટેબલને કટ કરી લેવાના છે. તો એમાં મેં બટેટા, ફ્લાવર, ટમેટાં અને બીટ લીધા છે, જેને આવી રીતે રફલી ટુકડા કરી લેવાના. અને બીજા ડીશમાં કેપ્સિકમ અને કાંદા અને લસણને આ રીતે ઝીણા સમારી લેવાના. પછી આપણે એક વાટકી જેવા વટાણા લઈ લઈશું. હવે આપણે એક મિક્સર જારનું બાઉલ લેવાનું છે. એમાં આપણે ટમેટાં અને બીટ બંનેને આમાં આપણે એડ કરી દેવાના છે મિક્સરના બાઉલમાં. બીટ અહીંયા નાખવાથી તમારો પાઉંભાજીનો કલર બી બહુ સરસ આવશે અને ટેસ્ટમાં સારું લાગશે. મિક્સર જારમાં લઈ લીધા પછી અડધી ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું પાણી એડ કરીને આપણે ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે. અહીંયા પાણીનો ઉપયોગ તમારે બહુ નથી કરવાનો અને આ રીતની તમારી ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની. હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું અને ગેસ ચાલુ કરીને આપણે કોઈ બી કુકર મૂકી દઈશું. કુકર ગરમ થાય એટલે એમાં આપણે 2 ચમચા જેટલું તેલ અને 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. તમારે અહીંયા બટરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. તેલ અને ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીને આપણે આની અંદર ઝીણા સમારેલા કાંદા, કેપ્સિકમ અને લસણ એડ કરીને આપણે આમાં એડ કરી દઈશું. હવે તેલની અંદર આપણે કેપ્સિકમ, કાંદા અને લસણને 1 મિનિટ જેવું સાતળીને આપણે રેડી કરી લેવાનું છે. અહીંયા કાંદા અને કેપ્સિકમ એકદમ સોફ્ટ ના થઈ જાય એ પ્રમાણે તમારે આને કૂક કરવાનું રહેશે. આ રીતે 1 મિનિટ જેવું થઈ જાય પછી તમારે આની અંદર જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે ટમેટાની, બીટની, એ આપણે બધી એડ કરી દઈશું. હવે આપણે ટમેટાં અને બીટને બી આપણે 1 થી 2 મિનિટ જેવું આપણે તેલમાં આવી રીતે સાતળી લેવાનું છે. સતળાઈ જાય પછી આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. જે આપણે બીટ અને ટમેટાને જે મિક્સરમાં ક્રશ કર્યું હતું એ જ મિક્સરમાં બાઉલમાં થોડું પાણી લઈને આમાં એડ કરી દેવાનું. પછી આપણે આની અંદર અડધી ચમચી જેવું કે 1 ચમચી જેવું તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું તીખું એડ કરીશું અને 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેવું પાઉંભાજીનો મસાલો એડ કરીશું. 5 ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીને બધા મસાલાને આપણે આ ગ્રેવીની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે આવી રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે કુકરને ઢાંકણાને આપણે બંધ નથી કરવાનું. આ રીતે અડધું ખુલ્લું રાખીને આપણે 3 થી 4 મિનિટ ગ્રેવીને કૂક થવા દઈશું, જેથી મસાલા સરસ એવા ચડી જાય. 3 મિનિટ જેવું થાય પછી આપણે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી આપણું સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને મસાલા બી સરસ એવા કૂક થઈ ગયા છે. આ સ્ટેજ ઉપર આવે પછી જે આપણે વેજીટેબલને કટ કરીને રાખ્યા હતા, બટેટા અને ફ્લાવરને, એ આપણે બધા આવી રીતે એડ કરી દેવાના. અહીંયા બટેટા અને ફ્લાવરની જગ્યાએ તમારે જો બીજા કોઈ બી વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો. પછી આપણે 1 વાટકી જેવા વટાણા એડ કરી દઈશું અને આપણે હવે આ બધું જ વેજીટેબલને આપણે આ ગ્રેવીની અંદર કે પછી મસાલાની અંદર સરસ એવું કોટ થઈ જાય એના ઉપર એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા પાણી આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો, જેથી સરસ એવું તમારું વેજીટેબલની અંદર સરસ એવું તેલ બી છૂટું પડી જશે અને જલ્દી તમારું આ કૂક થઈ જશે. આ રીતે મિક્સ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ કર્યા પછી મિક્સ કરી દેવાનું અને પછી આની ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 3 થી 4 સીટી આપણે વગાડીને રેડી કરી લેવાનું છે. 3 થી 4 સીટી વાગી જાય અને પછી આ રીતે પૂરું કુકર ઠંડુ થઈ જાય પછી આપણે કુકરને ખોલીને ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા બધા જ વેજીટેબલ સરસ એવા કૂક થઈ ગયા છે. આવી રીતે એક વખત મિક્સ કરી લેશું. હવે આપણે અહીંયા વેજીટેબલ તમને હજી આખા લાગે છે તો હવે આપણે આને પાઉંભાજી જેવું બનાવવા માટે આપણે પાઉંભાજીના મેશરથી આ રીતે મેશ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે બધું મેશ થઈ જાય એ રીતે તમારે મેશ કરવાનું. મેશ કરતા ટાઈમે તમારે જો ગેસની ફ્લેમ બંધ રાખવી હોય તો બંધ રાખી શકો છો. પછી આ રીતે સરસ એવું મેશ થઈ જાય પછી આની અંદર તમારે પાઉંભાજી કેટલી જાડી કે પતલી રાખવી છે ભાજીને એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે પાણી એડ કરવાનું.
હું અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું, એ પણ ગરમ જ પાણી તમારે ઉપયોગમાં લેવાનું. પછી ગેસ ચાલુ કરીને આપણે આને મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ જેવું આને આપણે કૂક થવા દઈશું. હવે અહીંયા કૂક થાય છે ત્યાં સુધી આપણે સાઈડમાં બીજો એક પાઉંભાજી ઉપરનો તડકો કરી લઈએ. તો એક નાનું પેન રાખી દેવાનું, એમાં 2 ચમચી જેટલું તેલ અથવા બટર લેવાનું. એમાં આપણે એક વઘારેલું મરચું એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને આ રીતે પાઉંભાજી ઉપર આપણે વઘારનો તડકો કરી લેવાનો છે. તમારે આ સ્ટેજ ઉપર બટરનો ઉપયોગ કરવો હોય તો તમે એકલા બટરનો બી ઉપયોગ કરી શકો છો. આવી રીતે તડકો એડ કર્યા પછી ભાજીમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો રાખવાની રહેશે. હવે આપણે આના ઉપર ઢાંકી દેવાની કોઈ બી ડીશ કે થાળી અને 3-1 મિનિટ જેવું આને કૂક થવા દઈશું. 3-1 મિનિટ જેવું થાય પછી આ રીતે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો કે આપણી પાઉંભાજી જે ભાજી છે એકદમ જ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે અને એટલી જ આ ભાજી એટલી ટેસ્ટમાં બને છે અને કોઈ કહેશે નહીં કે એક જ વાસણમાં બનીને રેડી થાય છે. આ રીતની હવે આપણે અહીંયા ભાજી રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આની ઉપર આપણે ફ્રેશ હવે આપણે કોથમીર એડ કરી દઈશું અને થોડું બટર એડ કરી દઈશું. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે ભાજીની અંદર મિક્સ કરી લેવાનું અને અહીંયા આપણી ફાઇનલી આ ભાજી બનીને રેડી છે. તો આની સાથે પાઉં ખાવાના છે તો પાઉંને શેકી લેશું. તો એક ગેસ ચાલુ કરીને આપણે એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું પેન ઉપર અને આ રીતે થોડું મરચું એડ કરીને અને થોડી ભાજી એડ કરીને તેલમાં મિક્સ કરી લઈશું. પછી આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને જે આપણે પાઉંભાજીના પાઉં આવે છે એ આપણે લેશું ને આ રીતે આપણે પાઉં મૂકી દઈશું અને બંને સાઈડ સરસ રીતે આપણે તેલમાં કે ઘીમાં કે પછી બટરમાં આપણે સરસ રીતે શેકી લઈશું. તો હવે આપણે આ ગરમ ગરમ પાઉંને આપણે ભાજી સાથે સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે આપણે કોઈ બી પ્લેટ કે આવી રીતે પાઉંભાજીની પ્લેટ લઈ લઈશું. એમાં આપણે પહેલાં ભાજી અને ગરમ ગરમ પાઉં સાથે સર્વ કરીશું. ભાજી ઉપર તમારે બટર એડ કરવું હોય તો કરી શકો છો અને ફ્રેશ આપણે કોથમીર એડ કરીને સર્વ કરીશું. હવે હું તમને તોડીને અને ખાઈને બતાવું કે ભાજી અહીંયા આપણી કેવી બની છે. તો અહીંયા ગરમ ગરમ ભાજી પાઉં સાથે બહુ જ ટેસ્ટમાં બની છે. એટલી જ આ સરસ બની છે. તમે જરૂરથી ટ્રાય કરજો. કોઈ કહેશે નહીં કે તમે આ એક જ વાસણમાં અને આટલું ઇન્સ્ટન્ટ બનીને રેડી થાય છે. બહુ જ ટેસ્ટમાં બને છે. ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.